સાહેબ, એક ખેડૂતની વેદના એક ખેડૂત જ સમજી શકે. નોકરી કરતા હોય ને એકાદ મહિનાનો પગાર જો 1-2 દિવસ લેટ થઈ જાય ને તો વાતો ચાલુ થઈ જાય કે શું થયું પગારનો. 10-15 દિવસ લેટ થાય ને તો આંદોલન ઉપર ઉતરી જાય લોકો. ખેડૂતને ક્યાં ઉતરવું આંદોલન પર? 4 મહિનાનો પાક અચાનક જ સાફ થઈ જાય, કોને જઈને કેવું છે? ત્યારે એમને પહેલો વિચાર એવો આવે છે કે સંભાળી લઈએ. આજુબાજુમાં બધા કેમ છે? માણસ અને ઢોર ઢાખર તો રેડી છે ને, પાકનું તો જોયું જ હશે. આપણે રેડી છું તો ફરી કમાશું. પણ આ ભાવના કોઈ નોકરિયાતને આવી શકે કે ગયો પગાર તો ગયો, કંઈ વાંધો નહીં, આપણે તો રેડી છીએ ને. આવું થાય? ન થાય. આવું માત્ર એક ખેડૂતને જ થઈ શકે, અને એટલે જ એ મહાન છે. ખેડૂત બનવું સહેલું નથી સાહેબ, કેમ કે પાણીની અંદર એમનો આખો ખજાનો તણાતો એ લોકો જુએ છે, અને તો બી અહીંયા હામ દઈને બેઠા હોય છે, કંઈ વાંધો નથી ભાઈ, કંઈ જ થયું નથી. સેલ્યુટ છે બોસ. જો તમે ખેડૂત છો ને તો સેલ્યુટ છે.